ચલો, હવે આગળ આપણે સૌથી પહેલા કોષરસ પટલ. એટલે હવે આપણે વિદ્યાર્થી મિત્રો શું કરીશું, આ પ્રકરણના અંદર બહુ ટૂંકમાં આપેલું છે. આ પ્રકરણમાં અમુક અમુક ઇમ્પોર્ટન્ટ ટોપિક જે રહ્યા ને એ જ આપણે કરવાના. જો અહીંયા સૌથી પહેલા તમે આ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની નામ નિર્દેશન વાળી આકૃતિ તમને ક્લિયર દેખાતી હશે કદાચ. તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિ જે તમારે મેન્સ એક્ઝામ માટે આઈએમપી બીજા નંબરની જે એક્ઝામ આવશે મેન્સ, એ માટે તમે ખાસ આ પ્રિપેર કરી જ લેવાની. તમારે આકૃતિ યાદ જ રાખવાની, કો તો થોડી રોજ થોડી થોડી દોરી જવાની, એટલે એમ કરતા કરતા આપણને આકૃતિ યાદ રહી જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે શીખવાનું છે એ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષના અંદર ના જે આપણે, જેમ કે અહીંયા જો કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર, પછી લાઇસોજોમ્સ, રિબોઝોમ્સ, કણાભસૂત્ર, કોષ રસ પટલ, ગોલ્ગી પ્રસાધન, આ ટોપિક આપણે અહીંયા શીખવાના છે. અને અહીંયા જો નીચે કણાભસૂત્ર આપેલું છે. તો આ આપણે ઇમ્પોર્ટન્ટ આપણા માટે જે આ ચેપ્ટરના અંદર જે મુખ્ય 5-6 જે લાઈનો રહે, 5-6 જે ટોપિક રહે, એ આના જ છે બધા. તો આપણે મુખ્ય આ કરવાનું છે આજે. તો હવે આપણે આગળ શરૂઆત કરીએ. ત્યાર સુધી જે લોકોને આગળ આપણે જે ભણાયું એ ક્લિયર થઈ ગયું જ હશે કદાચ. અને બીજું એ કે ભાઈ, તમે અહીંયા કોઈ પણ ડાઉટ હોય ને તો તમે મારે હોસ્ટ અથવા તો કો હોસ્ટ ઉપર તમે મેસેજ કરી દેજો. અને મેસેજ તમારે કદાચ થતા જ હશે મેસેજ. એવું હોય તો જો કોઈને એવું લાગતું હોય તો હું તમારે અનમ્યુટ કરી દઉં. કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો. થોડો ટાઈમ તમે કોઈનું પણ ડાઉટ હોય તો એક વખત તમે હેન્ડ રેઝ કરો તો હું અનમ્યુટ કરું તમને. કરુણ, કરુણતા રેડી ચાલક ભાઈ, કોઈ ડાઉટ હોય તો કહેજે તું. ચલો, તો આગળ આપણે જઈએ હવે. ચલો, તો સૌથી પહેલો ટોપિક આપણો કોષ દિવાલથી શરૂઆત કરીએ. આગળ આપણે જે પ્રશ્ન કરે ને એ ચોપડીના અંદર સૌથી પહેલા શરૂઆતમાં જ હતો, એટલે એ માટે મેં તમને એ શરૂઆતમાં કરી દીધું કમ્પ્લીટ કોષ વિશેની માહિતી. ફરીથી એક વખત આપણે રિપીટ કરી દઈએ. રોબર્ટ હુક આવે તો કોષ, રોબર્ટ બ્રાઉન કોષ કેન્દ્ર, પરકિન્સ પ્રોટોપ્લાઝમ કોષ રસ, કોષવાદ SS સ્લાઇડર અને શોન. આ ખાસ યાદ રાખજો તમે. ચલો, તો હવે કોષ દિવાલની આપણે વાત કરીએ. ભાઈ જો આ એકદમ સરળ વસ્તુઓ, સમજવા જેવી વસ્તુ, આમાં કઈ બહુ જાજુ એટલું બધું ખતરનાક નહીં. કોષ દિવાલ કોને કહેવાય? તો જે દિવાલ હોય એ દિવાલ જેવી જ કોષ દિવાલ હોય. પણ આ દિવાલ પેલી ઘરની દિવાલ હોય, ના કોની દિવાલ હોય? કોષના અંદરની દિવાલ હોય. ઘરની દિવાલમાં આપણે શું કામ કરતા? તો ઘરની દિવાલમાં બહારથી કોઈ આવતું હોય, અંદર આવી ના શકે. અથવા તો એના દરેક અલગ અલગ દરેક રોલ હોય. તો એમ કોષ દિવાલનો મુખ્ય રોલ કયો? તો સૌથી પહેલા તો વનસ્પતિ કોષમાં કોષ રસ પટલની બહારની બાજુએ વધારાનું સખત આવરણ આવેલું હોય છે, તેને કોષ દિવાલ કહે છે. આ ખાસ યાદ રાખવાનું. કોષ દિવાલ ક્યાં હોય ભાઈ? તો વનસ્પતિ કોષના અંદર. અને કોની બહારના ભાગમાં હોય? કોષ રસ પટલની બહારની બાજુ. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય તે સખત જ હોય. કારણ સખત હોવાનું કારણ કે આપણે બધા, આપણા બધાના અંદર કેમ ના હોય? કારણ કે આપણે તો ઘેર રહીએ, આપણે આપણી બોડીને સેફ રાખી શકતા હોઈએ. જ્યારે વનસ્પતિ શું હોય? બહારના પર્યાવરણ સાથે કનેક્શનમાં હોય. એટલે પર્યાવરણના અંદર ઘણા બધા એવી ઘટનાઓ બનતી હોય કે જેમાં વનસ્પતિનું પોતાનું રક્ષણ કરવું જરૂરી બનતું હોય. તો એ વખતે વનસ્પતિની કોષ દિવાલ કેવી હોવી જોઈએ? સખત હોવી જોઈએ. તો જેથી બહારના વાતાવરણ સાથે સરળતાથી લડી શકે.
તો એ માટે જે વનસ્પતિ કોષના અંદર કોષ દિવાલનું આવરણ જે હોય કેવું હોય, સખત હોય. પણ આના અંદર તમારે જે પરીક્ષાના અંદર પ્રશ્ન પૂછાય ઘણી વખત થોડો અલગ રીતે એમસીક્યુમાં પૂછાય કે ભાઈ વનસ્પતિ કોષમાં કોષ દિવાલ ક્યાં આવેલી હોય, અને ઓપ્શનમાં એવું હોય કે ભાઈ કોષ રસ પટલની અંદર આવેલી હોય, કોષ રસ પટલની બહારની બાજુએ આવેલી હોય. તો આ તમારે અંદર બાર વાળું ખાસ યાદ રાખજો, કારણ કે મિક્સ ના થઈ જાય. એટલે એ તમારે યાદ રાખવાનું. બીજું ઇમ્પોર્ટન્ટ લાઈન કે વનસ્પતિમાં જે કોષ દિવાલ હોય કોની બનેલી હોય, સેલ્યુલોઝની બનેલી છે. જે જટિલ પદાર્થ છે, જે વનસ્પતિમાં શું આપે, બંધારણીય મજબૂતાઈ આપે છે. તો વનસ્પતિના અંદર કોષ દિવાલ કોષરસ પટલની બહારની બાજુએ હોય, તથા આ દિવાલ કોની બનેલી હોય, સેલ્યુલોઝની બનેલી હોય છે. આગળ જઈએ તો વનસ્પતિ કોષની કોષ દિવાલ તેમજ ફૂગ અને બેક્ટેરિયાની કોષ દિવાલને ખૂબ મંદ માધ્યમમાં મૂકીએ ને તો તૂટતી નથી. મંદ માધ્યમ એટલે કેવું, સાદું ધારો કે પાણીના અંદર મૂકો, મંદ માધ્યમ અને સાંદ્ર આ બંને તફાવત તો આપણે કદાચ તમે બીએસસી કેમેસ્ટ્રી કે જે કર્યું હોય એ વખત તમને ખબર જ હોય કે મંદ કોને કહેવાય, સાંદ્ર કોને કહેવાય. કોઈ પણ ધારો કે આપણે મીઠું હોય, મીઠા વાળું પાણી હોય અને એક ગ્લાસની અંદર 1 ચમચી મીઠું નાખો અને બીજા ગ્લાસની અંદર 5 ચમચી મીઠું નાખો, તો મંદ દ્રાવણ કયું કહેવાય, 1 ચમચી મીઠા વાળું. જ્યારે સાંદ્ર દ્રાવણ કયું કહેવાય, 5 ચમચી મીઠા વાળું. તો એ ખાસ તમે યાદ રાખો. તો અહીંયા વનસ્પતિની કોષ દિવાલ હોય કે ફૂગ હોય કે બેક્ટેરિયા હોય, આ બધાને તમે મંદ માધ્યમમાં મૂકો તો એમની દિવાલ તૂટતી નથી. આવા માધ્યમમાં કોષોમાં આશ્રુતિ દ્વારા પાણી દાખલ થતા કોષ ફૂલે છે ભાઈ, અને કોષ દિવાલ સામે દબાણ ઉત્પન્ન થાય છે. કોષ દિવાલ ફૂલેલા કોષ સામે સમાન દબાણ ઉત્પન્ન કરે છે. આ પણ તમારે એમસીક્યુમાં પૂછાશે કે ભાઈ વનસ્પતિ કોષના અંદર જ્યારે પાણી દાખલ થાય એટલે કોષ દિવાલ જે રહી એ કેટલું દબાણ ઉત્પન્ન કરે છે, તો સમાન દબાણ ઉત્પન્ન કરે છે. યાદ રાખવાનું ખાસ કે ભાઈ કોષ જે ફૂલતો હોય એ કોષ દિવાલ સામે દબાણ ઉત્પન્ન કરતો હોય, અને એની સાથે સાથે કોષ દિવાલ હોય એ ફૂલેલા કોષ સામે સમાન દબાણ ઉત્પન્ન કરતી હોય. કોષ દિવાલના કારણે વનસ્પતિ કોષ એ પ્રાણી કોષ કરતા બહારના માધ્યમમાં થતા વધુમાં વધુ ફેરફારનો સામનો કરી શકે છે, જે આપણે આગળ વાત કરી. જીવંત વનસ્પતિ કોષ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે ત્યારે ચીમળાઈ જાય છે, સંકોચન પામે, તેથી કોષ રસ કોષ દિવાલથી દૂર થાય છે. આ ઘટનાને રસ સંકોચન કહે છે. જો વિદ્યાર્થી મિત્ર, આ પણ એકદમ સરળ અને સમજી જવાય એવો ટોપિક. અહીંયા એવું કહેવામાં આવ્યું અહીંયા જે આપણો ટોપિક હતો કે ભાઈ વનસ્પતિ કોષ, જીવંત વનસ્પતિ કોષના અંદર ધારો કે તમે સમજો કે આપણે દ્રાક્ષ લાવીએ, લીલી દ્રાક્ષ હોય, એ દ્રાક્ષ લાવીને દ્રાક્ષને તમે એકાદ દિવસ કે એવું કંઈક પડી રાખો, એવું બનશે કે દ્રાક્ષ ચીમડાઈ જશે, સંકોચાઈ જશે. તો એ શું થાય, કારણ કે પાણી ગુમાઈ દે. એ પાણી કોના દ્વારા ગુમાવે, આશ્રુતિ દ્વારા પાણી ગુમાઈ દેતું હોય. હવે અહીંયા શું થાય કે ભાઈ તમારો જે વનસ્પતિ કોષ હોય એ વનસ્પતિ કોષની ધારો કે આપણે આ વનસ્પતિ કોષના અંદર આપણે કોષ દિવાલ બનાવી. હવે કોષ અહીંયા સેન્ટરમાં કોષ કેન્દ્ર હોય, આજુબાજુ કોષનો રસ હોય, બરાબર. હવે શું થશે કે આ કોષ રસ બધો બહાર નીકળી ગયો. હવે જ્યારે કોષ રસ જતો રહે એ વખતે સીધી વસ્તુ ભાઈ આ દિવાલ, આપણી દિવાલ અને આ દિવાલના કોષ રસ શું થાય, એ બંને વચ્ચે શું થાય, જગ્યા થઈ જાય. અને આ જગ્યા થઈ જાય એને શું કહેવાય, રસ સંકોચન કહેવાય. આ માત્ર જીવંત કોષોમાં થાય છે. આ મોસ્ટ આઈએમપી એમસીક્યુ યાદ રાખજો કે ભાઈ રસ સંકોચન કેવા કોષોની અંદર થાય, તો જીવંત કોષોની અંદર, નિર્જીવ કોષોમાં ના થાય. એટલે ઘણી વખત એવું લખેલું હોય કે ભાઈ કોઈ નિર્જીવ વસ્તુનું તમને કોષ આપી દીધેલું હોય નામ, તો એની અંદર ના થાય. જીવંત કોષોમાં જ રસ સંકોચન થાય. મૃત કોષો આશ્રુતિ દ્વારા પાણીનું શોષણ કરવાની ક્ષમતા ધરાવતા નથી. તો આ તો તમે જાણો જ છો કે ભાઈ મૃત કોષ હોય, મરી ગયેલો કોષ હોય, તો એ પાણી ના મેળવતો, આશ્રુતિ દ્વારા એના અંદર પાણી જતું હોય નહીં. આ માત્ર જીવંત કોષોની અંદર જ થશે, બરાબર. તો આ આપણું જે હતું સૌથી પહેલો ટોપિક હતો, એ હતો આપણો કોષ
દિવાલ. ચલો તો કોષ દિવાલનું એક ફટાફટ આપણે નાનું એવું ક્વિક રિવિઝન કરી દઈએ. કોષ દિવાલ ક્યાં હોય? તો કોષ રસ પટલની બહારની બાજુએ હોય. સખત આવરણ હોય જે સેલ્યુલોઝનું બનેલું છે. સેલ્યુલોઝનું બનેલું હોય કેમ બને? બંધારણીય મજબૂતાઈ આપવાનું. વનસ્પતિમાં કોષ દિવાલ એ ફૂગ અને બેક્ટેરિયા અને કોષ દિવાલ હોય કે ભાઈ વનસ્પતિને બધાને મન દ્રાવણમાં મૂકો તો એમાં તૂટતું નથી કોષ. બીજું આસુરી દ્વારા જો પાણી અંદર એડ થાય તો એ કોષ ફૂલી જાય છે. કોષ દિવાલ અને આ ફૂલેલો કોષ બંને સમાન દબાણ ઉત્પન્ન કરે છે. કોષ દિવાલના કારણે વનસ્પતિ એ પ્રાણી કોષ કરતા બહારના માધ્યમનો સામનો સરળતાથી કરી શકતો હોય. જો પાણી અંદરથી આસુરી દ્વારા બહાર નીકળી જાય તો કોષ રસ અને કોષ દિવાલ વચ્ચે બહુ મોટી જગ્યા થઈ જાય, એટલે કે કોષ રસ કોષ કેન્દ્રની વધારે નજીક જાય ને એ વખતે રસ સંકોચન થઈ જાય. અને આ કોની અંદર થાય? માત્ર જીવંત કોષોની અંદર થતું હોય. મૃત કોષો શું થતું હોય? આશ્રુતિ દ્વારા પાણીનું શોષણ કરવાની ક્ષમતા ધરાવતા નથી. તો આ ખાસ યાદ રાખવાનું. ચલો તો આગળ આપણે વધીએ. કોષ કેન્દ્ર. ચલો કોષ કેન્દ્ર વિશે તો આપણે જાણીએ, પણ કોષ કેન્દ્રના અંદર એટલા બધા એમસીક્યુ તમારે આવેલા કે ઘણા બધા એમસીક્યુ તમારે યાદ રાખવાના ભાઈ. કદાચ એકાદો એમસીક્યુ અમારા વખતે પૂછાણો હતો કે ભાઈ કોષ કેન્દ્રના અંદર રંગસૂત્રો કોના બનેલા હોય? તો ડીએનએ અને પ્રોટીનના. એટલે આ એમસીક્યુ તમારે આવશે. તો મિક્સઅપ ના થઈ જાય ને તમારે ખાસ યાદ રાખવાનું, કારણ કે ઘણી વખતે આપણે વધારે પડતું વાંચી લઈએ તો મિક્સ થઈ જાય. અને તમે બધા સ્પેશિયલ હવે જયારે પરીક્ષા આવી ને એ વખતે જ તૈયારી કરતા હોય. હા, જે લોકો ટ્યુશન લેતા છે એ લોકોને ફાયદો થશે, પણ જે સ્પેશિયલ તૈયારી કરતા છે ને એ લોકોને તો આ બધું પેલું આપણે જેમ 10મા 12મા તૈયારી કરતા ને ગોખણ પટ્ટી વાળી, એવું થશે અત્યારના સમયે. આપણે મુખ્ય ટ્યુશનનો તમારે બેનિફિટ એ થાય, અમે જે ભણાવતા એમાં તમને ફાયદો થાય કે થોડું ઘણું એ મગજમાં ઉતરી જાય. અને ઘણી વખત અમુક અમુક શબ્દો હાલ ભલે ને તમે એમએસસી બીએડ કરેલું હોય, પણ અમુક અમુક તમારા શબ્દો એવા આવતા હોય કે તમે ખુદને યાદ ના રહે, ખારું આવું કહેવા માંગે, સમજાય જ નહીં કોઈ. એટલે એ તો દરેક આપણા સાયન્સ વાળા દરેક નો ઇસ્યુ, આપણે એકલાનો નહીં. ચલો તો સૌથી પહેલા આપણે કોષ કેન્દ્ર ટોપિક વિશે જઈએ. તો અહીંયા તમારે અહીંયા એક બહુ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ કે ભાઈ ડુંગળીનો કોષ હોય અથવા તો આપણા ગાલનો કોષ હોય, એને કોના વડે અભિરંજિત કરવાનું? તો મિથિલિન બ્લુ કે સેફ્રેનિન થી. આના પહેલા શું હતું ભાઈ? આગળ એક થિયરીમાં આપણે જોયું, એમાં આપણે ડુંગળીનો કોષ જે હતો એ કોના વડે અભિરંજિત કર્યો હતો? તમે ભાઈ અંદર મારે અંદર ચેટ થાય એક વાર ચેક કરી જુઓ. કરુણમાં અંદર એક મેસેજ થતો હોય તો ચેક કરજે. ના થતો હોય તો મને ખાલી મેસેજ કરી દે વોટ્સઅપ પર. બરાબર બરાબર. ઓકે, ચલો તો હવે આપણે આગળ જોઈએ. તો આના પહેલા આપણે આયોડીનની વાત કરી હતી કે ભાઈ આયોડીન, મિથિલિન બ્લુ અને સેફ્રેનિન, આ બધાને આપણે અભિરંજિત કરી શકતા હોઈએ. અને આનાથી આપણે અભિરંજિત કર્યા પછી સ્લાઇડ બનાવવાની. સ્લાઇડ બનાવીને સૂક્ષ્મદર્શક યંત્રના અંદર આપણે જ્યારે ચેક કરીએ તો એ વખતે આપણને કોષના અંદર જેમ મધપુડાના અંદર જેવું દેખાય એ રીતે નાના નાના તમને છિદ્રો દેખાશે. અને એ છિદ્રો સાથે સાથે દિવાલ પણ દેખાય, એટલે આખા કોષ હોય, કોષની રચના હોય બધી. તો હવે આપણે કોષની મધ્યમાં ઘેરો રંગ ધરાવતી ગોળાકાર, અંડાકાર કે બિંદુ જેવી રચના જોવા મળે છે, જેને કોષ કેન્દ્ર કહે છે.
કોષ કેન્દ્ર દ્વિસ્તરીય આવરણ ધરાવે છે તેને કોષ કેન્દ્ર પટલ કહે છે. હવે જો કોષ કેન્દ્રના ઉપરનું જે આવરણ હોય એને કોષ કેન્દ્ર પટલ કહે છે. કોષ કેન્દ્ર પટલના છિદ્રો દ્રવ્યને કોષ કેન્દ્રની અંદર તેમજ બહાર વહન કરી શકે છે, જે પરિવહન કોષ રસ તરફ દર્શાવે છે. હવે ખાસ આઈએમપી અહીંયા એમસીક્યુ તમારો અહીંયા બનશે કે ભાઈ કોષ કેન્દ્ર શું ધરાવે છે, તો રંગસૂત્રો ધરાવે છે. અને આ રંગસૂત્રો કોના બનેલા હોય, ડીએનએ અને પ્રોટીનના બનેલા છે. બીજું, રંગસૂત્રો શેના માટે જવાબદાર છે, તો આનુવંશિકતા માટે. આનુવંશિકતા માટેના જે લક્ષણો હોય એ પિતૃ તરફથી આપણને મળતા હોય એ પછીની પેઢીમાં ડીએનએ ના અણુના સ્વરૂપમાં ધરાવે છે, અણુના ડીએનએ ના અણુમાં. અને ડીએનએ નું પૂરું નામ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. તો કોષ કેન્દ્ર શું ધરાવતું હોય, ભાઈ રંગસૂત્ર ધરાવતું હોય. અને રંગસૂત્રો કોના બનેલા હોય, ડીએનએ અને પ્રોટીનના. રંગસૂત્રોનું કામ શું, તો એ આનુવંશિકતા માટે જવાબદાર છે. જે આનુવંશિકતા માટે આપણે પિતૃ પેઢીના અંદર જે લક્ષણો મળતા હોય એ ડીએનએ ના સ્વરૂપમાં આપણને મળતા હોય. અને ડીએનએ નું પૂરું નામ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ડીએનએ ના અણુઓ કોષોના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે. બીજો ખાસ ઇમ્પોર્ટન્ટ વિકલ્પ, ડીએનએ ના કાર્યકારી ટુકડાને જનીન કહે છે. તો સૌથી પહેલા કોષ કેન્દ્ર શું ધરાવે, રંગસૂત્રો. રંગસૂત્રો કોના બનેલા હોય, ડીએનએ અને પ્રોટીનના. ડીએનએ ના કાર્યકારી ટુકડાને શું કહેવાય, જનીન કહે છે. અને ડીએનએ નું પૂરું નામ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. જ્યારે કોષ વિભાજન ન થતું હોય ત્યારે ડીએનએ રંગસૂત્ર દ્રવ્યના ભાગ તરીકે હોય છે. રંગસૂત્રીય દ્રવ્ય કોનું હોય, દોરીના જથ્થા જેવી રચના ધરાવે છે. હવે આગળ, જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે ને ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય રંગસૂત્રમાં પરિણમે છે ભાઈ. અને કોષ પ્રજનનમાં કોષ કેન્દ્ર કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. પ્રજનનની અંદર કોષ વિભાજનની ક્રિયા કે જેના દ્વારા એક કોષ વિભાજન પામીને બે નવા કોષોનું નિર્માણ કરે છે. અહીંયા કોષ વિભાજન જ્યારે થાય એટલે બે નવા કોષોના અંદર વિભાજન થતું હોય. અને કોષની રાસાયણિક પ્રકૃતિ દ્વારા કોષનો વિકાસ થાય અને તે પરિપક્વતા તરફ આગળ વધે, તે અગત્યનો ભાગ ભજવે છે. અહીંયા આટલામાં તો તમને કોઈ એમસીક્યુ બનશે નહીં અહીંયા, પણ તમારે તો પણ આ યાદ રાખવાનું ખાસ કે ભાઈ કોષ વિભાજનની જ્યારે ક્રિયા થાય એ વખતે એક કોષ વિભાજન પામીને કેટલા કોષમાં રૂપાંતરણ થાય, તો બે નવા કોષોના અંદર નિર્માણ થતું હોય. પછી કોષીય પ્રજનન માટે મુખ્ય ભૂમિકા કોની હોય, તો કોષ કેન્દ્રની મુખ્ય ભૂમિકા હોય છે. આ યાદ રાખવાનું. આગળ આ પણ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ, બેક્ટેરિયા જેવા કેટલાક સજીવમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને લીધે કોષ કેન્દ્રીય પ્રદેશ માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે. બેક્ટેરિયા જેવા કેટલાક સજીવો એવા હોય કે જે કોષ કેન્દ્ર પટલ ધરાવતા જ ના હોય. હવે તમારે આના અંદર બે વસ્તુ બનશે, જે કોષ કેન્દ્ર પટલ ધરાવતા હોય ને એને સુકોષ કેન્દ્રી કહેવાય. અને જો કોષ કેન્દ્ર પટલ ધરાવતા ના હોય તો એને આદિકોષ કેન્દ્રી કહેવાય. એક ઉપરથી બીજું યાદ રહી જાય, સુકોષ. શું એટલે સહકોષ. કોષ કેન્દ્રને સાથે લઈને જે ચાલતા હોય એટલે કોષ કેન્દ્ર પટલ, એટલે એને કહેવાય સુકોષ કેન્દ્ર. અને જો કોષ કેન્દ્ર પટલ ધરાવતા ના હોય તો એને કહેવાય આદિકોષ કેન્દ્રી. તો અહીંયા આપણે જોઈએ તો સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી. તો વિદ્યાર્થી મિત્રો જો જે કોષ કેન્દ્ર પટલનો અભાવ ધરાવતા હોય એમને આદિકોષ કેન્દ્રી કહેવાય. અને જેના અંદર કોષ કેન્દ્ર પટલ હોય તેને સુકોષ કેન્દ્રી કહે છે. તો આ તમારે એમસીક્યુ માટે યાદ રાખવાનું. ચલો, તો આપણા ટોટલ કોષ દિવાલ, પછી કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્ર પટલ, આટલી વસ્તુ આપણે જોઈ. તો કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રના અંદર શું હોય, તો ભાઈ રંગસૂત્રો હોય. રંગસૂત્રોના કોના બનેલા હોય, ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય. પછી ડીએનએ નું પૂરું નામ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. ડીએનએ ના કાર્યકારી ટુકડાને શું કહેવાય, તો જનીન કહે છે.
આ તમારે યાદ રાખવાનું. બીજું કોષ કેન્દ્રના ઉપર દ્વિસ્તરીય જે આવરણ હોય એ આવરણ કોનું હોય તો કોષ કેન્દ્ર પટલનું હોય. કોષીય પ્રજનનમાં કોષ કેન્દ્ર મુખ્ય ભૂમિકા ભજવે છે અને જેના અંદર કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય તેના અંદર શું હોય ન્યુક્લિક એસિડ ધરાવે છે અને તે આદિ કોષ કેન્દ્રી કહે છે. અને જેના અંદર કોષો કોષ કેન્દ્ર પટલ ધરાવતા હોય તેને સુકોષ કેન્દ્રી કહેવાય. તો આ તમે યાદ રાખવાનું. હવે જો અહીંયા આદિ કોષ કેન્દ્રીની એક આકૃતિ આપેલી આપણે, જેમાં કોષ દિવાલ, કોષરસ પટલ અને ન્યુક્લિયોઇડ આપેલા છે. આદિકોષમાં પટલીય અંકિકાઓ ગેરહાજર હોય છે, જે સુકોષ કેન્દ્રીય કોષોમાં આવેલા હોય છે. અને આવી અંકિકાઓના ઘણા બધા કાર્યો પણ કોષરસીય ભાગો દ્વારા નિર્બળ રીતે આયોજન પામે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું હોય કે ભાઈ આપણે એક એક લાઈન એટલા માટે કરવી પડશે કારણ કે એમસીક્યુ રિલેટેડ આપણે પ્રિપરેશન કરવાની. થિયરિટિકલમાં તમે થોડું ઘણું વાંચીને તમે કરી દો ને તો ચાલે, પણ એમસીક્યુમાં તમારે શું હોય કે બુકના અંદર એક એક લાઈન તમારે પ્રિપેર કરી દેવાની. કોઈ વસ્તુ એવું રાખવાનું નહીં કે ભાઈ આ વસ્તુ રહી ગઈ. એમસીક્યુમાં શું આ લોકો ખૂણા ખાંચકામાંથી પણ પૂછી લેશે. એટલે આ ખાસ તમે પ્રિપરેશન એ રીતે જ કરજો, એક એક લાઈન કરજો. પ્રકાશ સંશ્લેષી આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયાનો ક્લોરોફિલ કોષ રસીય પટલની પુટિકાઓ જે કોથળી જેવી રચના ધરાવે છે એના સાથે સંકળાયેલ છે. હવે આ જે પુટિકાઓનું આપણે આગળ જોઈશું, આગળ એક થિયરી આવશે, નીચે જ છે આપણો ગોલ્ગી પ્રસાધન, તો એના અંદર જોઈશું. સુકોષ કેન્દ્રીય કોષોની જેમ રંજક કણોમાં હોતું નથી. ચલો તો હવે આપણે આગળ ગોલ્ગી પ્રસાધન જોઈએ. કદાચ તમને ટોપિક તો અત્યાર સુધી જે મેં કરાય એ ક્લિયર થતા જ હશે. અને જો બીજો કોઈ ડાઉટ હોય તો તમે પર્સનલ મને કહેજો. ગોલ્ગી પ્રસાધનની અંદર સૌ પ્રથમ તો ગોલ્ગી પ્રસાધન કોને શોધ્યું હતું એ ખાસ યાદ રાખજો. કોને વર્ણન કર્યું હતું તો કેમિલો ગોલ્ગી દ્વારા કરવામાં આવ્યું હતું. અને આ ગોલ્ગી પ્રસાધન કેવું હોય તો પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી રચના છે. જેમ પેલી થપ્પીઓ બનાવેલી હોય ને એક એક, એ ટાઈપની થપ્પીઓ જેવી રચના હોય ગોલ્ગી પ્રસાધનની અંદર. આ રીતે અંદર થપ્પીઓ જેવી રચના હોય ગોલ્ગી પ્રસાધનમાં. અને આ જે થપ્પીઓ વાળી રચના હોય એને શું કહેવાય? સિસ્ટરની કહેવાય. ભાઈ ખાસ યાદ રાખવાનું એમસીક્યુ કે ભાઈ પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી રચના જે રહી, જેમાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી જે રચના હોય, એટલે આ પુટિકાઓ જે રહી એને શું કહેવાય તો સિસ્ટરની કહેવાય. આ પટલો કેટલીક વાર અંતઃકોષ રસ સાથે જોડાયેલી હોય છે, જેથી તે અન્ય જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ બનાવે છે. ગોલ્ગી પ્રસાધન દ્વારા અંતઃકોષ દ્વારા સંશ્લેષિત દ્રવ્યનું પેકેજિંગ કરીને કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. તો આ એક તમારા માટે ઇમ્પોર્ટન્ટ કે ભાઈ ગોલ્ગી પ્રસાધનનું કામ શું? તો અંતઃકોષ રસજાળ દ્વારા જે સંશ્લેષિત દ્રવ્ય હોય એનું પેકેજિંગ કરી કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવાનું. હવે અહીંયા શું હોય કે ભાઈ કોષ રસજાળ બે પ્રકારની હોય, એક અંતઃકોષ રસજાળ હોય ને એક લીસી કોષ રસજાળ હોય. એટલે અંતઃકોષ રસજાળ જે પણ દ્રવ્ય મોકલતું હોય એ કોણ? ગોલ્ગી પ્રસાધન એનું પેકેજિંગ કરી દેતું હોય. આ પુટિકાઓમાં નિપજોનું પેકેજિંગ કરવું, રૂપાંતરણ કરવું, તેમાં તેઓનો સંગ્રહ કરવાના કાર્યો ગોલ્ગી પ્રસાધન કરતું હોય. જે કોષમાં ગોલ્ગી પ્રસાધનનો અભાવ હોય તે કોષના જીવનમાં થતા ઉપરના જે કાર્યો હોય એ શક્ય થતા નથી. ગોલ્ગી પ્રસાધનનું આગળનું કામ શું હતું? ભાઈ લાઇસોસોમ્સના નિર્માણ સાથે સંકળાયેલું છે. તો આ પણ તમારે યાદ રાખવાનું. સૌથી પહેલા પુટિકાઓ વાળી જે રચના હોય એને શું કહેવાય? સિસ્ટરની કહેવાય. ગોલ્ગી પ્રસાધનનું કામ શું? તો અંતઃકોષ રસજાળ દ્વારા જે દ્રવ્ય સંશ્લેષણ કર્યા હોય એનું પેકેજિંગ કરવાનું કામ. અને ગોલ્ગી પ્રસાધન
લાઇસોસોમ્સના નિર્માણ સાથે સંકળાયેલું છે. તો આટલા સુધી તમારે કદાચ ક્લિયર થઈ ગયું છે. આગળ આપણે જઈએ. આપણે જે છે ને બુકના અંદર હું ઓપન કરી દઉં તમને એક વખત. ત્યાર સુધી તમને કોઈ ડાઉટ હોય તો એ તમે મને મેસેજ કરી દો. ઓકે. ચલો તો આગળ હવે આપણે સજીવનો પાયાનો એકમ કોષ જે આપણે અત્યારે આગળ ટોપિકની તો આપણે ચર્ચા કરી જ દીધી. જો કોષરસ પટલનું મુખ્ય કાર્ય શું હતું એ, કારણ કે આગળના જે પેલો આપણો પ્રશ્ન લીધો એમાં થોડું શોર્ટમાં આપેલું હતું એટલે મારે બુકનો યુઝ કરવો પડે. કોષરસ પટલનું મુખ્ય કાર્ય શું હતું? તો ભાઈ ઓક્સિજન હોય કે કાર્બન ડાયોક્સાઇડ હોય એને અંદર અથવા તો બહાર પ્રવેશ આપવાનું કામ કરતું હોય. અવર જવર દ્રવ્યની અવર જવર જે કરવા માટેનું કાર્ય રહ્યું એ કોષરસ પટલ કરતું હોય. એટલા માટે કોષરસ પટલને કેવું પટલ કહેવાય? તો પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહેવાય કોષરસ પટલ. તો કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે વિદ્યાર્થી મિત્રો.
કોષનું સૌથી બહારનું આવરણ છે, જે કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ કરે છે. કોષરસ પટલમાં કેટલાક દ્રવ્યને કોષમાં પ્રવેશ આપવાની તેમજ બહાર નીકળવાની મંજૂરી પણ આપે છે કોષરસ પટલ. આગળ આપણે જોઈએ કે ભાઈ બીજું કામ શું હતું, ભાઈ ઓક્સિજન હોય, કાર્બન ડાયોક્સાઇડ હોય, બધાને બહાર કાઢવાનું, એ બધું કામ આનું છે. બીજું કે ભાઈ પાણીના અણુઓની અવર જવર કરવા માટે આ પ્રસંગીમાન પ્રવેશશીલ પટલ કોના દ્વારા અવર જવર કરાવતું હોય, તો આશ્રુતિ દ્વારા અથવા તો એના અભિસરણ દ્વારા કહેવાય. તો હવે આપણે આશ્રુતિ અને અભિસરણ વિશે આગળ જોઈએ. તો આ જે ટોપિક આ જે રેમ આ ઘણી વખત પરીક્ષાના અંદર કદાચ એક વખત અમે જે વખત પરીક્ષા આપી એ વખત આ પૂછાયું હતું. અધિસાંદ્ર, અધોસાંદ્ર અને સમસાંદ્ર એ મેન્સ એક્ઝામના અંદર પૂછાયું. તો કેવા કેવા પ્રકારનું આશ્રુતિ થતું હોય આના ઉપરથી તમે યાદ હોય તો આપણે દ્રાક્ષનો પ્રયોગ આવતો હતો કે ભાઈ દ્રાક્ષને પાણીના ગ્લાસની અંદર આપણે મૂકીએ તો ઘણી વખત એક દ્રાક્ષ અલગ અલગ એવી 3 પ્રકારની દ્રાક્ષ મૂકીએ તો એક વખત એવું થતું કે એક ગ્લાસની અંદર દ્રાક્ષ જે રહી એ સુકાઈ જતી હતી, બીજા ગ્લાસની અંદર દ્રાક્ષ ફૂલી જતી હતી, જ્યારે ત્રીજા નંબરના ગ્લાસની અંદર દ્રાક્ષની અંદર કંઈ થતું હતું નહીં. તો એ કેવી રીતે થાય? તો અહીંયા આપણે સૌથી પહેલા અધોસાંદ્ર દ્રાવણ વિશે વાત કરીએ. અધો અને હાઇપો. અહીંયા અધો અધી એ બધામાં મિક્સિંગ થઈ જશે, એટલે તમે યાદ એવું રાખજો, હાઇપોનો પો ને અધોનો ધો. અધો હાઇપો, અધો હાઇપો, અધો હાઇપો. તો અધોસાંદ્ર કોને કહેવાય? તો જો કોષ કરતા કોષની ફરતેનું માધ્યમ પાણીના વધુ સંકેન્દ્રણ વાળું હશે, અર્થાત બહારનું દ્રાવણ ઘણું મંદ હોય, તો કોષ આશ્રુતિ દ્વારા પાણી મેળવે છે. આવા દ્રાવણને હાઇપોટોનિક દ્રાવણ કહે છે. અહીંયા શું થાય કે ભાઈ કોષ હોય એ કોષના બહારનું માધ્યમ હોય ને એના અંદર પાણી વધારે હોય, સંકેન્દ્રણ કેવું હોય? પાણી વધારે હોય, એટલે દ્રાવણ ઘણું મંદ હોય. તો કોષ શું કરશે? આશ્રુતિ દ્વારા પાણી અંદર મેળવશે, અભિસરણ થાય, પાણી અંદર પેલું એબ્ઝોર્બ થઈ જશે પાણી, અને એના પરિણામે કોષ શું થાય? ભાઈ ફૂલી જતો હોય. એ જ રીતે બીજા નંબરનું આપણે જોઈએ કે ભાઈ અધિસાંદ્ર કોને કહેવાય? અધિ એટલે હાઇપરટોનિક. હવે પેલાના અંદર શું હોય કે ભાઈ કોષ કરતા કોષના બહારનું માધ્યમ કેવું હોય? મંદ હોય. જ્યારે આના અંદર શું થશે? કોષ કરતા કોષના જે બહારના માધ્યમ કરતા અંદરનું માધ્યમ પાણીનું સંકેન્દ્રણ ઓછું હોય. તો એવું સાંદ્ર દ્રાવણ હોય તો કોષ શું કરશે? પોતાનું જે પાણી રહ્યું ને એ બહાર ગુમાઈ દેશે, કારણ કે બહારનું માધ્યમ જો સાંદ્ર વધારે હોય તો કોષ પોતાનું પાણી બહાર ગુમાઈ દેશે. અને આવા દ્રાવણને કહેવાય અધિસંદ્ર દ્રાવણ કહે છે. અને આના કારણે કોષ શું થાય? ચીમડાઈ જાય. એટલે તમે ખાલી થોડું આ ટોપિક ખાસ યાદ રાખજો કે ભાઈ કોષના કરતા માધ્યમના પાણીનું સંકેન્દ્ર ઓછું હોય એટલે ખૂબ જ સાંદ્ર દ્રાવણ હોય. જો સાંદ્ર દ્રાવણ હોય તો કોષ શું કરશે? આશ્રુતિ દ્વારા પાણી ગુમાઈ દેશે અને કોષ સંકોચાઈ જશે, ચીમડાઈ જશે, જેને અતિસાંદ્ર અથવા તો હાઇપરટોનિક દ્રાવણ કહે છે. અને સમસાંદ્ર દ્રાવણ, તો સમસાંદ્ર દ્રાવણના અંદર એવું હોય કે ભાઈ બંને બાજુ સંકેન્દ્રણ બંને બાજુ સરખું જ હોય, કે ભાઈ કોષના અંદરના માધ્યમનું પાણી અને બહારના માધ્યમનું પાણી સાંદ્રતા બંનેની સરખી હોય એટલે સમસાંદ્ર કહેવાય. એમાં કોષ ફૂલી જતો કે એવી કોઈ ઘટના બનતી નથી, નોર્મલ જ રહે, જેમ રહેતું હોય એમ જ રહે. અહીંયા ઈંડાના કવચની વાત હતી, જે તમે આકૃતિ વાળું તમે આ બધું તો તમારે જનરલી ઓછું આવશે. આમાં એવું જ આપેલું કે ઈંડાને કવચ વગરનું ઈંડું હોય અને તમે અલગ અલગ દ્રાવણના મંદ હાઇડ્રોક્લોરિક એસિડના અંદર મૂકો તો ઈંડું શું થાય? તો ફૂલી જાય. એ જ જગ્યાએ તમે જો પેલા સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણના અંદર મૂકો તો ઈંડું સંકોચાઈ જાય. અને તમે સરખી સાંદ્રતાવાળા દ્રાવણના અંદર મૂકો તો મીઠું આ જે ઈંડું હોય એમના એમ જ રહેતું હોય. પછી વનસ્પતિનું મૂળ દ્વારા જે પાણીનું શોષણ થતું હોય એ પણ આશ્રુતિનું એક ઉદાહરણ છે. ઓવરઓલ જે પાણીનું પ્રસરણ થવું, શોષણ થવું, આ બધી એક આશ્રુતિની ઘટના હોય. પછી કોષરસ પટલ કેવું હોય? તો
તો કોષરસ પટલ એ લવચીક હોય છે, ફ્લેક્સિબલ હોય છે, જે લિપિડ અને પ્રોટીન જેવા કાર્બનિક અણુઓનું બનેલું હોય છે. જો આપણે આ ખાસ તમારે યાદ રાખવાનું, કોષરસ પટલ કોનું બનેલું હોય તો લિપિડ અને પ્રોટીન્સ જેવા કાર્બનિક અણુઓનું બનેલું હોય, ફ્લેક્સિબલ હોય. કોષરસ પટલની લવચિકતા કોષને ખોરાક તેમજ બાહ્ય પર્યાવરણમાંથી દ્રવ્યનું ગ્રહણ કરવા માટે સક્ષમ બનાવે છે. આવી ક્રિયાને કોષરસનું અંતર્વહન તરીકે ઓળખાય છે. આ યાદ રાખવાનું તમારે MCQ માટે તમારે. કોષરસના અંતર્વહન તરીકે ઓળખાય છે. ચલો તો આપણે કોષ દિવાલનો આપણે આગળ વાત કરી દીધી. કોષીય અંગિકાઓ, એના પછી ગોલ્ગી પ્રસાધન, ગોલ્ગી પ્રસાધન આપણે જોઈ લીધું. લાઇસોજોમ્સ, કણાભસૂત્ર રંજક કણ, કોષ વિભાજન. બીજું મુખ્ય વસ્તુ તમારે જે ચોપડીના અંદર જે પ્રકરણ પૂરું થાય અને પ્રકરણ પૂરું થયા પછી અહીંયા પાછળ જે આવતું હોય ભાઈ તમે શું શીખ્યા, એ જે લાઈનો રહીને એ તમે ખાસ પ્રિપેર કરજો, કારણ કે એમાંથી તો તમને ઘણા બધા MCQ મળી રહેશે. તો એ તમે ખાસ પ્રિપરેશન કરજો. બોલો હવે આગળ તમે કહેતા હોય, જો થાક્યા ના હોય તો આગળ આપણે ચાલુ કરીએ, નહીતર આવી બીજું જે આપણો ટોપિક બાકી રહે આપણે આવતીકાલે કરીશું, જે આપણો ટોપિક બાકી હોય. ચલો તો આ જે ટોપિકના આપણા જે MCQ હશે, MCQની હું PDF બનાવી અને તમને ગ્રુપના અંદર મોકલી દઉં આજે. અને આજે આપણે આ જેટલું આજે કરાવ્યું એ આટલા સુધી જ રાખીએ. અને આની જે PDF રહી એ પણ હું તમને ગ્રુપમાં મોકલી દઉં, એટલે તમે એ રીતે પ્રિપરેશન કરજો. અને જો કોઈ પણ તમને ડાઉટ હોય તો તમે એ બાબતે મને ધ્યાન દોરજો, તો આપણે એ રીતે એનું સોલ્યુશન લાવીશું. બરાબર, તો આજે આપણે આટલું જ રાખીએ. હવે નેક્સ્ટ આપણે આવતીકાલે લેક્ચર રાખીશું, એમાં ગોઠવીશું અને એમાં ટાઈમિંગ એક વખત નક્કી કરી દઈશું કે કયા ટાઈમે આપણે બધા મુલાકાત કરવી. પણ જો હજી કોઈ ડાઉટ હોય તો તમે મને પર્સનલ મેસેજ કરી દેજો, અમે વોટ્સઅપ ગ્રુપમાં, અથવા તો સુનિલ સાહેબને વાત કરજો. અમે બંને અંદર ગ્રુપમાં છીએ જ એડમિનમાં. તો જે પણ તમારા ડાઉટ હોય અમને કોન્ટેક કરજો. અને તમારું જે મેથ્સનું લેક્ચર રહ્યું એ આપણે આવતીકાલ અથવા તો પરમ દિવસ જ્યારે સેટ થશે ને એ વખતે ડેમો લેક્ચર એક વખત અરેન્જ કરી દઈશું. તો બસ આજે આટલું રાખીએ. થેન્ક યુ. અને કોઈને કોઈ ચર્ચા કરવી હોય તો હેન્ડ રેઝ કરો તો અનમ્યુટ કરું.